હેલો એવરીવન, જીપીએસસી ક્લાસ 1-2 માં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. આ એક્ઝામ 7/1/2024 ના દિવસે લેવાયેલી છે, ક્લાસ 1-2 ની એક્ઝામ. અને આમાં ટાઈમ અને વર્કનો સરસ મજાનો એક્ઝામ્પલ છે કે ભાઈ બે મિત્રો પી અને ક્યુ જે છે, બરાબર, ને 18 દિવસમાં એક કામ રોકવામાં આવે છે. એટલે કે પી અને ક્યુ જે છે કોઈ એક કામને 18 દિવસમાં કરે છે, બરાબર. બીજું કે જો પી એ ક્યુ કરતા બમણો કાર્યક્ષમ હોય તો એકલો ક્યુ કેટલા કામ કરે? પી એ ક્યુ કરતા બમણો છે એવું માની લઈએ કે ભાઈ ક્યુ જે છે એ એક દિવસમાં એક કામ કરે છે, તો જે પી ની એફિશિયન્સી છે એનાથી બમણી એટલે કે 2 થઈ જશે. હવે આપણે ટોટલ 18 કામ કરાવવાનું છે, બરાબર. અને આ 18 કામ જે છે આ બંને ભેગા થઈને કર્યું છે, એનો મતલબ કે આ બંને 1 અને 2 એટલે એક દિવસમાં 3 કામ કર્યું છે, તો 18 દિવસમાં 18 ગુણ્યા 3 કામ કર્યું હશે. પણ આટલું જ કામ, આ ટોટલ કામ આપણે કોની પાસે કરાવવું છે? ક્યુ એકલાને કરાવવું છે. તો ક્યુ જે છે એક દિવસમાં એક કામ કરે છે, તો આને ભાગે આપણે 1 કરીશું તો આપણો જવાબ થઈ જશે 18 દુ 36, 18 તરીના 54, એટલે કે આપણો જવાબ આવી જશે 54 દિવસ, બરાબર. કેટલા દિવસ? 54 દિવસમાં કામ થશે. ફરીથી સમજાવું છું કે પી ની એફિશિયન્સી ક્યુ કરતા બમણી છે, તો પી એક કામ કરે તો ક્યુ 2 કામ કરે. બંનેને આપણે 18 દિવસ માટે કામ કરાયું છે, તો એક દિવસમાં 3 કામ કરે છે, તો 18 ગુણ્યા 3 એટલે કે આ ટોટલ કામ થઈ ગયું. અને આટલું જ કામ આપણે ક્યુ પાસે કરાવવું છે, તો ક્યુ તો એક દિવસમાં એક કામ કરે છે, તો આટલા ભાગ્યા એટલે કે 54 દિવસમાં જે છે એ કામ પૂરું કરશે. તો આપણો જવાબ થઈ ગયો 54 days.